નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે આપણે પાઠ નંબર 10 છે એની ચર્ચા છે કરતા, બરાબર? એટલે તમારે છે એ સામાન્ય રીતે જોવા હોય તો ઐતિહાસિક કેટલીક કથાઓ અને વાર્તાઓ છે જે મહાભારત અને કુરુક્ષેત્રને લગતી કેટલીક વાર્તાઓ છે, બરાબર? એ ક્યારેક વાંચી તો તમને ખ્યાલ આવશે કે મહાભારતના યુદ્ધ સમયે છે ઘણી બધી કપરી પરિસ્થિતિઓ છે એ પણ ઊભી થયેલી, બરાબર? એટલે આપણે છે એ જોયું કે નારદજી, વ્યાસજી અને એમના જે પાંચે પાંડવના પત્ની તરીકે ઓળખાતા દ્રૌપદી છે એ પણ યુધિષ્ઠિરને મનાવવા માટેના ઘણા બધા પ્રયત્ન જે કરે છે, બરાબર? એટલે યુધિષ્ઠિરજી માનતા નથી. નારદજી તો હસી મજાક અને ટીખળ પણ કરે છે કે તમારા માર્ગની અંદર તો હવે કોઈ પણ પ્રકારના કાંટા પથરાયેલા નથી, એટલે હવે તમારો માર્ગ છે એકદમ નિષ્કંટક છે કે કોઈ પણ કાંટા વગરનો તમારો પંથ છે એવો બની ગયેલો છે. તો કે હવે તમે તમારા માર્ગની અંદર શત્રુઓ સમાન જે તમારા પિતરાઈ ભાઈઓ છે કૌરવો, એનો સંહાર તો તમે કરી નાખ્યો છે, તો હવે તમે આ રાજગદ્દી છે એનો સ્વીકાર કરો, બરાબર? છતાં છે યુધિષ્ઠિર ના પાડે છે. નારદજી તો એવું પણ કહે છે કે તમારા શત્રુઓનો તમે સંહાર કર્યો એટલે હવે તો તમે નિશ્ચિત છો, બરાબર? એટલે યુધિષ્ઠિર શું કહે છે કે તમે ક્યાં શત્રુઓની વાત કરો છો? મારા કોઈ પણ પ્રકારના શત્રુઓ નથી, એ તો મારા પિતરાઈ ભાઈ હતા, એને તમે શા માટે શત્રુઓ ગણો છો? એને શા માટે તમે શત્રુઓ સમજો છો? એ મારા કોઈ દુશ્મનો છે હતા નહીં. એટલે વ્યાસજી તરત જ બોલી ઉઠે છે. વ્યાસજી શું કહે છે? તો કે હા, ભાઈઓ ખરા, પણ ઉત્તર ક્રિયા કરતા સમયે, ઉત્તર ક્રિયા એટલે કે મૃત્યુ સમયે વ્યક્તિની જે પણ કઈ ઉત્તર ક્રિયાના અગ્નિ સંસ્કાર કરતા સમયે જે પણ કઈ વિધિઓ છે કરતા સમયે તમે એના ભાઈઓ, બાકી સમરાંગણ એટલે કે યુદ્ધના મેદાનની અંદર તમે છે એક શત્રુઓ હતા એ તમારા માટે, બરાબર? એટલે આમાં છે ઘણા બધા સંવાદો છે યુધિષ્ઠિર, નારદ, વ્યાસજી કરે છે. પણ આ બધાની અંદર આપણને એવું જોવાનું મળ્યું કે યુધિષ્ઠિર છે તરત જ સહમત બને છે કે ચાલો હું રાજગાદી છે ભોગું, મારે રાજમુકુટનો સ્વીકાર કરવો છે, આવું કહેતા જ નથી, બરાબર? કારણ કે એને રાજ સિંહાસન છે જોતું જ નથી. શા માટે? એને તો યુદ્ધ વિષાદ છે, વિષાદ લખેલું યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, બરાબર? એટલે આપણે ખ્યાલ છે કે આના લેખક જે ઉમાશંકર જોશી છે એમણે જ્ઞાનપીઠ પુરસ્કાર, જ્ઞાનપીઠ એવોર્ડ છે પ્રાપ્ત થયેલો નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે. એમના એક સહમત કવિ તમિલી કવિ તરીકે ઓળખાય છે, બરાબર? એ તમિલી કવિ એટલે કયા? તો કે કન્નડ કવિ પુટ્ટપ્પા. કન્નડ કવિ કોણ હતા? તો કે કન્નડ કવિ પુટ્ટપ્પા તરીકે છે ઓળખાય. કટપ્પા નહીં, બરાબર? કટપ્પા ન લખતા શું લખવાનું છે? પુટ્ટપ્પા. ઘણા પુટ્ટપ્પાની જગ્યાએ કટપ્પા લખે છે, એટલે કટપ્પા નહીં પણ પુટ્ટપ્પા. આ પુટ્ટપ્પા છે કન્નડ કવિ હતા, જે ઉમાશંકર જોશીના સહમત કવિ હતા, જેને પણ નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે આ બંને છે સાથીદાર હતા, જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર છે મેળવેલો છે, એટલે કટપ્પા નહીં પણ પુટ્ટપ્પા. હવે જો ઉમાશંકર જોશીનો જન્મ છે એ બામણામાં, અરવલ્લી જિલ્લાના બામણામાં થયેલો ને મૃત્યુ ક્યાં થયેલો? મુંબઈની અંદર. શા માટે? તો કે એમણે છે એ પોતાનો સાહિત્ય ક્ષેત્રે પોતાનો યોગદાન કે પોતાનો ફાળો છે ધીરે ધીરે આપતા છે એ મુંબઈની અંદર હંમેશા માટે વસવાટ કરતા અને જ્યાં છે તેમનું અવસાન થાય છે, બરાબર? એટલે આપણે જોઈએ કે યુદ્ધ વિષાદની વાત કરીએ. યુદ્ધ વિષાદ એટલે યુદ્ધ કરતા સમયે યુધિષ્ઠિર છે એને જ્યારે પોતાના ભાઈઓ, કુટુંબીજનો એવા કૌરવો પિતરાઈ ભાઈઓને હણી નાખ્યા અને પછી જ્યારે રાજ સિંહાસન પ્રાપ્ત કરવાનું થયું ત્યારે એને વિષાદ થાય છે. વિષાદ એટલે કે પશ્ચાતાપ થવું, ત્યારે એને પસ્તાવો થાય છે કે મેં શા માટે માર્યા, બરાબર? આના કરતા તો હું વનવગડાની અંદર ભટકતો હતો એ મારા માટે વધારે સારું હતું. પણ આ રાજ સિંહાસન પ્રાપ્ત કર્યા હોવા છતાં, બરાબર, આ વ્યાજો નારદજી છે કે કહે છે કે તમે આ વિજય પ્રાપ્ત કર્યો છે, બરાબર? પુત્ર તમે તમારા વેરીઓના મૂળ છે એ નિર્મૂળ કર્યા છે, તો હવે તો તમે નિશ્ચિત થઈને આ રાજ ભોગવો, બરાબર? એટલે તરત જ યુધિષ્ઠિર કહે છે કે આ વિજય મને પરાજયથી પણ વધારે આકરો લાગે છે, વસમો લાગ્યા છે, બરાબર? શા માટે? તો કે મેં રાજ સિંહાસન પ્રાપ્ત કરવા મારા જ સગાવાલાને હણ્યા છે, બરાબર? આ પસ્તાવો માત્ર પાંડવોમાંથી યુધિષ્ઠિરને જ હતો, બરાબર? જો કૌરવો છે આવું સમજતા હોય તો પોતાના જે હસ્તિનાપુરનો અડધો હિસ્સો જે છે પાંડવોના પુત્રને આપી દે,
પણ પાંડવોના પુત્રને આ બધા જ હિસ્સામાંથી બાકાત કરવા માટે એમણે છે એ પાંડવોને છે 12 વર્ષનો જુટ્ટા 12 વર્ષનો વનવાસ આપેલો અને 1 વર્ષ અજ્ઞાતવાસ પણ આપેલો. બરાબર, અજ્ઞાતવાસની અંદર શું હતું તો કે જો એ 5 પાંડવોમાંથી એકાદ જો કોઈ જોવા મળે તો ફરી પાછો 12 વર્ષનો વનવાસ છે એમને આપવામાં આવતો. એટલે મહાભારતના અંદર જે પણ કઈ કેટલીક રમતો થઈ છે બરાબર એની અંદર છે યુદ્ધ સમયે હવે એવું કહેવામાં આવે છે કે દ્રોણાચાર્ય જે છે એ દ્રોણાચાર્ય છે એ દુર્યોધનના પત્ની છે એમને એવું કહે દુર્યોધનને એવું કહે છે કે તમારે છે તમારા પત્ની એટલે કે દુર્યોધનના પત્નીને દ્રોણાચાર્ય એટલે કે સાંજના સમયે જ્યારે યુદ્ધ થાય છે અને યુદ્ધ સમય એટલે સાંજનો સમય છે યુદ્ધ વિરામ માટે બરાબર એટલે કે જેવી સંધ્યા સમય થાય એટલે તરત જ યુદ્ધને વિરામ આપવામાં આવે છે. તો કે યુદ્ધને વિરામ આપતા સમયે દ્રોણાચાર્ય દુર્યોધનને એવું કહે છે કે તમારા પત્નીને છે એ મારી પાસે તમારે છે એ રાત્રે બરાબર આશીર્વાદ લેવા માટે મોકલવાના છે. હવે આ બાદથી ભગવાન કૃષ્ણને ખ્યાલ આવે છે. દ્રોણાચાર્ય છે મિત્ર એક એવા વ્યક્તિ હતા કે જે પોતે છે તપ કરવા બેસતા અને તપ કર્યા પછી એટલે પોતાની આંખો છે બંધ છે અને કોઈ એમને પ્રણામ કરે છે ને આશીર્વાદ આપે તો એ આશીર્વાદ છે યોગ્ય રીતે સફળ થતા. એટલે એકવાર બને છે એવું કે દ્રોણાચાર્ય છે પોતે દુર્યોધનને કહે છે અને દુર્યોધનના કહેવાથી છે એના પત્નીને દુર્યોધન મોકલે છે કે તમારે છે એ સાંજના સમયે જે તંબુની અંદર દ્રોણાચાર્ય તપ કરતા હશે ત્યાં તમારે એને આશીર્વાદ લેવા માટે જવાનું છે બરાબર. એટલે જે આવા સમયે ભગવાન કૃષ્ણ છે એને ખ્યાલ આવે છે કે જો દ્રોણાચાર્ય છે એ પોતાની આંખો બંધ કરીને તપની અંદર લીન છે અને જો એ આશીર્વાદ આપશે તો એ આશીર્વાદ છે ચોક્કસ રીતે ફળશે સફળ થશે બરાબર. એટલે તરત જ ભગવાન કૃષ્ણ છે એક કપટ કરે છે. શું કરે છે તો કે ભગવાન કૃષ્ણ છે દુર્યોધનના પત્ની જ્યારે દ્રોણાચાર્ય પાસે આશીર્વાદ લેવા જાય છે તે પહેલા દ્રૌપદીને કહે છે કે તમારે દ્રોણાચાર્ય છે એમની પાસેથી તમારે આશીર્વાદ લેવા માટે છે જવાનું છે બરાબર. ત્યાં જઈને કશું બોલવાનું નથી પણ ત્યાં જઈને તમારે માત્ર પ્રણામ કરવાના છે. એટલે કૃષ્ણ ભગવાન છે દ્રૌપદીને આવું શીખવી અને દ્રોણાચાર્ય પાસે મોકલે છે અને અહીં દુર્યોધન છે એના પત્ની પણ જતા હોય છે અને તરત ભગવાન કૃષ્ણ છે દુર્યોધનના પત્નીને એવું કહે છે કે અત્યારે તો દ્રોણાચાર્ય છે એ પોતાના તપની અંદર લીન છે અને જો તમે આવા સમય એમની પાસે જશો તો તમને કંઈક શ્રાપ આપી દેશે બરાબર. એટલે આવા સમયે છે દ્રોણાચાર્ય પાસે છે તમારે જવું યોગ્ય નથી. દુર્યોધનના પત્ની ફરી પાછા વળી જાય છે અને બને છે એવું કે દ્રૌપદીને એની જગ્યાએ છે જ્યારે મોકલે છે બરાબર. અને ભગવાન કૃષ્ણ છે દ્રૌપદી સાથે જાય છે અને દ્રૌપદી સાથે જાય છે પણ ભગવાન કૃષ્ણ છે બહાર હોય છે અને દ્રૌપદી છે જ્યારે આશીર્વાદ લે છે એના ઝાંઝરના અવાજથી દ્રોણાચાર્યને એવું છે કે દુર્યોધનના પત્ની છે દ્રૌપદી છે એ પ્રણામ કરીને આશીર્વાદ પ્રણામ કરે છે ત્યારે દ્રોણાચાર્ય આશીર્વાદ આપે છે કે અખંડ સૌભાગ્યવતી બરાબર. એટલે દ્રોણાચાર્યના હજી પણ આશીર્વાદ છે સફળ તો થાય છે પણ એની અંદર દ્રૌપદી છે એને ન બોલવા માટે કહેલું ભગવાન કૃષ્ણએ બરાબર એને ભૂલાઈ જાય છે અને દ્રૌપદી છે બોલે છે એટલે તરત જ દ્રોણાચાર્યને ખ્યાલ આવે છે કે આ જે કપટ છે કૃષ્ણ સિવાય કોઈએ કરેલું નહીં. એટલે ભગવાન કૃષ્ણને છે એ પાંડવોને જીતાડવા માટે ઘણા બધા પ્રયત્ન કરે કે પાંડવોને પોતાનું રાજ્ય છે પ્રાપ્ત થાય અને કૌરવો જે અન્યાયી હતા જે પાપીઓ હતા એનું નષ્ટ થાય બરાબર. એટલે આવી મહાભારતની જે પણ કઈ વાર્તાઓ છે એમની અંદરથી ખ્યાલ આવે છે કે ભગવાન કૃષ્ણએ પાંડવો છે એનો પૂરેપૂરો સાથ છે એ આપેલો બરાબર. એટલે અહીંયા તો ભગવાન નારદજી છે બરાબર એને કયા શબ્દોથી છે એ યુધિષ્ઠિર ઉચ્ચારણ હતું કે ગુરુદેવ મુનિવર આવા શબ્દો છે એને ઉદ્દેશ્ય છે બોલે છે કે મુનિવર તમે મારી મશ્કરી છે કરતા નહીં હસી મજાકમાં કહો તો બરાબર છે પણ એ મારા શત્રુઓ નહીં પણ મારા એક ભાઈઓ છે બરાબર. હવે છે આપણે આગળ એ પાઠ જોઈશું એટલે જ્યારે યુધિષ્ઠિર છે એવું બોલે છે કે મશ્કરીમાં તમે વિજય કહો તો બરાબર છે પણ આ વિજય મને મળેલો છે એ મને પરાજયથી પણ વધારે આકરો લાગે છે. એટલે યુધિષ્ઠિર એવું કહે છે કે આના કરતા હું યુદ્ધ મેદાનની અંદર જો હારેલો હોત
તો પણ મને આટલો બધો પશ્ચાતાપ છે થતો નહીં, બરાબર થાત નહીં. અને જે વિજય મેળવેલો છે એનાથી મને આકરો છે, પરાજય છે લાગે જ નહીં. થોડોક સમય થાય તો આ જે પરાજયને પણ અમે ભૂલી જતી. પણ અહીંયા તો મેં મારા સગા બહાનાને હળી અને મેં રાજ્ય છે મળેલો છે. એટલે રાજ્યસભામાં હાજર રહેલા જે પણ કઈ વ્યક્તિઓ એટલે કોણ હતા તો કે દ્રૌપદી, ભગવાન કૃષ્ણ, વ્યાસ, નારદજી, યુધિષ્ઠિર અને એના જે બાકીના જે ભાઈઓ છે ભીમ, સહદેવ, નકુલ, અર્જુન, આ બધા છે એ પોતે રાજ્યસભાની અંદર હાજર છે અને યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરતા. એટલે આવા શબ્દ જ્યારે સાંભળે છે એટલે રાજ્યસભામાં બેઠેલા બધા જ કંપી ઉઠે છે. કંપી એટલે કે ધ્રુજાઈ ઉઠે છે કે શા માટે હવે પોતાના ભાઈ છે યુધિષ્ઠિર રાજ્ય પ્રાપ્ત કર્યું છે અને શા માટે અત્યારે છે પરાજયને છે એ યાદ કરે છે. હવે તો એમણે છે યુદ્ધની અંદર તો વિજય પ્રાપ્ત કરેલો છે. ને સૌ બેઠેલા છે કંપી ઉઠે છે. નારદજી ફરી પાછા બોલે છે કે બીજા કોઈની બોલવાની હિંમત ચાલી નથી, બરાબર. જે રાજ્યસભામાં હાજર હતા બીજા કોઈની બોલવાની હિંમત નહોતી, પણ અહીંયા બોલવા માટે છે કોણ ઉભા થાય છે તો કે નારદજી. આ શું બોલો છો? કોણ કહે છે? નારદજી કહે છે, બરાબર. જો નારદજી છે ઘણા બધા ટીખળતી મશ્કરી ભર્યા સ્વભાવના હતા, એટલે પોતે છે એ ઘણી વાર યુધિષ્ઠિરને મશ્કરી પણ કરતા કહે છે, મજાક હસી મજાક કરતા પણ કહે છે. અને નારદજી છે એ રાજ્યસભામાં જ્યારે બીજા કોઈ નથી બોલતા ત્યારે નારદજી બોલવાનો લાભ લે છે. અરે આ શું બોલો છો? યુધિષ્ઠિરને કહે છે કે તમને આ વિજય મેળવ્યો છે તો તમે શા માટે પરાજયની આસ્થા રાખો છો? બરાબર. યુધિષ્ઠિર ફરી પાછા બોલે છે કે 12 વર્ષ વનવગડામાં આથડ્યા. આથડ્યા એટલે કે ભટક્યા. હવે કોણ જાણે કે કેટલા વર્ષ કાઢવાના હતા, બરાબર. એટલે જ્યારે એવું કહે છે કે અમને પરાજય પ્રાપ્ત થયો તો સારું હતું. એટલે યુધિષ્ઠિરનું કેવું એવું છે કે અમે 12 વર્ષ તો વનવાસની અંદર રહ્યા, પણ 12 વર્ષથી જો વધારે પણ વનવાસની અંદર રહેવાનું થાય અને એથી વધારે પણ કેટલા વર્ષ અમે વનવાસની અંદર રહેતા, આખરે તો છે અમારું મૃત્યુ જ થાય, પણ અમે જે આ વિજય પ્રાપ્ત ન કર્યું તો વધારે સારું હતું. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. છેવટે ભીખ માંગીને ગુજારો કરત પણ પોતે જ પોતાના હાડમાસ ખેંચી કાઢવાની ઘેલચા ન કર્યું તો કેવું સારું, બરાબર. એ પ્રશ્ન કરે છે નારદજીને કે તમે જે ન બોલો તો સારું, બરાબર. કે પોતે જ પોતે જીવન ગુજારવા માટે યુધિષ્ઠિર છે એ પોતે ભીખ માંગીને પોતાનો ગુજારો કરવા ઈચ્છે છે. પોતાનો જીવન વ્યવહાર કદાચ અમે ભીખ માંગીને કરે, આવું કોણ કે? યુધિષ્ઠિર કહે છે. પણ આ રાજ્ય અમે પ્રાપ્ત ન કર્યું હોત તો વધારે સારું હતું, બરાબર. એટલે કે છેવટે ભીખ માંગીને ગુજારો કર પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલસા અમે ન કરે તો વધારે સારું હતું. પોતાના હાડ માંસ ખેંચી કાઢવા એટલે કે પોતે જ પોતાના જે પણ કઈ સગાવાલા પોતાના સભ્યો છે એને હણી અને એમનું ધન છે એટલે કે પોતાનો હક હોવા છતાં એ પોતાનો હક નથી માનતા યુધિષ્ઠિર. એટલે કહે છે કે પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢ્યા એટલે કે પોતે જ પોતાના સગાવાલા પિતરાઈ ભાઈઓને છે એ રાજ્ય પ્રાપ્ત કરવા માટે, હસ્તિનાપુર પ્રાપ્ત કરવા માટે છે એમણે હણી નાખ્યા, બરાબર. એટલે કે ફરી પાછા છે યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરે, પણ યુધિષ્ઠિર શું કે આવી ઘેર છે આવું ગાંડ પણ અમે ન કર્યું હોત તો વધારે સારું હતું. જો દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા દ્રૌપદીના 5 પુત્રો. જો આ કોણ કોણ હતું કે દ્રૌપદીના 5 પુત્રોની વાત કરી છે. દ્રૌપદીના 5 પુત્ર ને કર્ણ એને સુતા પુત્ર, બરાબર, સૂત પુત્ર કહેવામાં આવે. સૂત પુત્ર એટલે કે સૂર્યપુત્ર, બરાબર. આપણે ખ્યાલ છે કે જે કર્ણ છે સૂત પુત્ર તરીકે ઓળખાતા, બરાબર. સૂર્યપુત્ર તરીકે કે માતા કુંતીએ છે એમનો ત્યાગ કરેલો હતો, એ પણ એમનો સગો ભાઈ હતો. છતાં જે યુધિષ્ઠિર છે એ પોતે શું કહે છે કે દ્રૌપદીના 5 પુત્ર તો કે દ્રોણ અને પિતામહ, બરાબર. કે પોતાના પિતામહ છે, ધૃષ્ટદ્યુમ્ન છે, આ બધા જ છે યુદ્ધ મેદાનની અંદર હણાઈ ગયા. જો સૂત પુત્ર કહેતા જીભ કપાઈ કેમ ન પડી, બરાબર. હવે જો એને ખ્યાલ નતો અત્યાર સુધી અમે છે એમને સૂત પુત્ર એટલે કે સારથીના પુત્ર તરીકે ઓળખાતા હતા. એ સૂર્યપુત્ર તરીકે પણ ઓળખાતા. અને સૂત પુત્ર શા માટે કહેતા? તો કે સારથીએ છે એમનો ઉછેર કરેલો કર્ણનો, બરાબર. એટલે કે સૂત પુત્ર કહેતા અમારી જીભ કપાઈ કેમ ન પડી. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. યુધિષ્ઠિરને કર્ણને જ્યારે સૂત પુત્ર તરીકે બોલતા
સુતપુત્ર તરીકેનો ઉલ્લેખ કરતા ત્યારે છે અત્યારે યુધિષ્ઠિરને પસ્તાવો થાય છે કે એ મારો ભાઈ હોવા છતાં હું એને હંમેશા સુતપુત્ર કહેતો, કે સારથીના પુત્ર કહેતો. કે સારથીએ છે એમણે ઉછેરેલા. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. અમારા મોટા ભાઈ એટલે કોણ? તો કે કર્ણ. કર્ણ છે એ પાંડવોના સૌથી જ્યેષ્ઠ પુત્ર છે, સૌથી મોટા પુત્ર છે, બરાબર. અને એ જ પોતાના ભાઈને છે અમે સુતપુત્ર તરીકે કહેતા. એટલે કે અમારી જીભ કપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા, કારણ કે કર્ણ છે પોતે કૌરવોના પક્ષની અંદર હોવાથી કર્ણનું મૃત્યુ પણ થાય છે, બરાબર. એટલે જો કેટલાનું લોહી રેડાયું, બરાબર, કે આ યુદ્ધ મેદાનની અંદર કેટલાનું લોહી રેડાયું. લોહીના રંગેથી રંગાયેલી રાજલક્ષ્મી મને કંપારી આવ્યો છે. મને આ રાજલક્ષ્મી જોઉં છું, બરાબર. કઈ રાજલક્ષ્મી? તો કે મારા જ સગાવાલાને મારી અને મેં જે રાજલક્ષ્મી પ્રાપ્ત કરી છે, મેં અને હણીને જે પ્રાપ્ત કરેલી જે મિલકત છે, એ જોઈને મને કંપારી આવે છે, ધ્રુજારી આવે છે. હું એમનો સ્વીકાર કરી શકતો નથી. આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. શા માટે? તો કે એને યુદ્ધ વિષાદ છે, એને પશ્ચાતાપ છે કે મારાને જ મેં મારી અને મેં છે એમની હત્યા કરી અને રાજલક્ષ્મી છે એ પ્રાપ્ત કરી છે. એટલે યુધિષ્ઠિર છે આવા શબ્દ બોલે છે ત્યારે નારદજી ફરી પાછા કહે છે, અરે રાજલક્ષ્મી તો તમે રાતથી ઝંખ્યા કરો છો, બરાબર. રાતથી ઝંખ્યા કરી છે. ક્યારે? તો કે જ્યારે વનવાસની અંદર હતા. કોણ? યુધિષ્ઠિર અને પોતાના જે પણ કઈ 5 પાંડવો છે, પોતાના ભાઈઓ છે, જ્યારે વનવાસની અંદર હતા ત્યારે વનવાસની અંદર રાત દિવસ રાજ્યલક્ષ્મીની ઝંખના કરી છે. રાજ્યલક્ષ્મીને પ્રાપ્ત કરવાની માટેની ઈચ્છાઓ હતી. અને આ જ્યારે રાજ્યલક્ષ્મી તમને પ્રાપ્ત થાય છે તો શા માટે એને ઠોકર મારો છો? કોણ કહે છે? નારદજી કહે છે. અને નારદજી શું કહે છે? તો કે તમે રાજલક્ષ્મી પ્રાપ્ત કરવા માટે રાત દી ઝંખ્યા કરતા, રાત દિવસ તમે રાજલક્ષ્મીને છે એ જગતા, એનો ઉલ્લેખ કરતા, બરાબર. કે રાજલક્ષ્મી છે ને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તમારાની અંદર હતી. એટલે ફરી પાછા નારદજી બોલે છે કે આજે શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે જ એના સ્વપ્ન સેવતા હતા, બરાબર. સેવવું એટલે શું? તો કે જો કે રાત દિવસ નારદજી છે યુધિષ્ઠિરને મનાવે છે કે જ્યારે તમે વનની અંદર હતા, મહેલની અંદર હતા, ત્યારે પણ રાજલક્ષ્મીનો હંમેશા છે એને પામવા માટેની ઈચ્છા છે તમારા અંદર હતી. અને આજે જે રાજલક્ષ્મી અને રાજગાદી તમને મળેલી છે એ રાજમુકુટનો તમે છે શા માટે સ્વીકાર નથી કરતા, બરાબર. એટલે નારદજી છે એ ટીખળતાથી અને કેટલાક આક્રોશથી યુધિષ્ઠિરને છે એ કહે છે કે હવે તમે આ હસ્તિનાપુરનો છે સ્વીકાર કરો. ભૂલ થઈ ગઈ, કે કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માસને માટે કૂતરા લડવાડ કરે છે, અમે એમ લડી ગયા, બરાબર. હવે યુધિષ્ઠિર છે એ પોતે પોતાનો ભૂલનો સ્વીકાર કર્યા છે કે મારી આ ભૂલ છે. કઈ ભૂલનો? તો કે એ પોતે રાજગાદી પ્રાપ્ત કરવા માટે પોતાના સગાવાલાઓને હેણ્યા છે. પોતાને જે હસ્તિનાપુર પ્રાપ્ત કરવા માટે જે યુદ્ધ કર્યું છે એના માટે આજે એને પસ્તાવો થાય છે, વિષાદ થાય છે, બરાબર. વિષાદ થવો એટલે શું? તો કે વિષાદ થવો એટલે કે પશ્ચાતાપ થવો. એના માટે છે એમને પશ્ચાતાપ થાય છે કે મેં આ રાજલક્ષ્મી છે પ્રાપ્ત કરી છે, પણ એ મારી 1000 વાર ભૂલ હતી, બરાબર. એને હું ભૂલ માનું છું. હવે છે એ પોતે પ્રાપ્ત કર્યા હોવા છતાં એનો સ્વીકાર છે કરી શકતો નથી. અને અમે તો કૂતરાની માફક લડી ગયા, બરાબર. જો કેવી રીતે કૂતરા છે માંસ માટે લડવાડ કરે, લડવાડ કરવું એટલે તો કે માંસ માટે ઝઘડો કરે છે, એવી જ રીતે અમે આ રાજલક્ષ્મી અને આ રાજગાદીને પામવા માટે કૂતરા માફક એકાબીજી છે એ લડી મર્યા છીએ, બરાબર. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. કારણ કે યુધિષ્ઠિર એક એવા વ્યક્તિ છે કે જેને વિજય પ્રાપ્ત કર્યો છે છતાં એ હસ્તિનાપુરનો સ્વીકાર કરી શકતા નથી અને એ રાજગાદી ભોગવવા માટે તૈયાર થતા નથી. નારદજી કહે છે તો લડ્યા વગર તો કઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું નહીં. કોણ કહે છે? નારદજી કહે છે. કારણ કે નારદજી સિવાય યુધિષ્ઠિર સાથે હાલ કોઈ સંવાદ કરતો નથી, બરાબર. કે જો લડ્યા વગર કઈ રાજપાટ તમારા માટે, બરાબર, કે આકાશમાંથી ઉતરી નહોતું આવવાનું, એમનામ તમને કૌરવો છે આ રાજપાટ છે ન દે, એના માટે તો તમારે યુદ્ધ કરવું તમારે આવશ્યક હતું. યુદ્ધ કર્યા વગર કશું જ છે તમને પ્રાપ્ત થશે નહીં, બરાબર. અને ભગવાન કૃષ્ણ છે પણ યુધિષ્ઠિરને કહેતા કે જો તમે યુદ્ધની અંદર હણાશો, બરાબર,
તો તમને જે સ્વર્ગ પ્રાપ્ત થશે, અને જો તમે કાયરતાથી ભાગી જશો, બરાબર, તો તમારું છે, અને જો રાજગાદી મેળવશો તો તમારી કીર્તિ અને યશ રહેશે. એટલે યુધિષ્ઠિર એટલે પાંચે પાંડવો છે એ પોતે ભગવાન કૃષ્ણના કહ્યા પ્રમાણે છે એમણે યુદ્ધ જે કર્યું છે, અને યુદ્ધની અંદર પાંડવોને જીત તો પ્રાપ્ત થઈ છે, પણ આ યુધિષ્ઠિર છે રાજગાદી સ્વીકારતા નથી. જો યુધિષ્ઠિર ફરી પાછા બોલે છે તો એના વગર ચાલે, બરાબર, કે રાજપાટ વગર ચાલે. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની જે સમૃદ્ધિ કરતા, બરાબર, કે ભીષણ હત્યાકાંડ કરતા, જો હત્યાકાંડ ભીષણ એટલે કે આ મોટા પ્રકારનો અમે હત્યાકાંડ કરેલો છે યુદ્ધ મેદાનની અંદર સૈનિકોના, બરાબર, કે કોઈની માતાઓ વિધવા થઈ છે, કોઈનો ભાઈ અણાયો છે, કોઈનો પતિ અણાયો છે, કોઈનો દીકરો અણાયો છે, તો આ બધા જ છે યુદ્ધ મેદાનની અંદર એમનું લોહી રેડાયું છે. આ ભીષણ હત્યાકાંડ છે એ થયો છે. તો કોના કારણે થયો? યુધિષ્ઠિર એવું કહે છે કે અમારા કારણે આ ભીષણ હત્યાકાંડ છે એ થયેલો છે. પછીની, બરાબર, કે ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી છે. વિટંબણાઓ એટલે કે વનની અંદર અમે રહી અને એની મુશ્કેલી છે એ ભોગવવી છે લાખ રીતે સારી છે, પણ આ ભીષણ હત્યાકાંડ છે એ ન થાત જો અમે યુદ્ધ કર્યું ન હોત તો. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, બરાબર. એટલે યુધિષ્ઠિર નારદજી તો શું કહે છે કે યુદ્ધ કર્યા વગર કઈ આકાશમાંથી તમારા માટે જે રાજપાટ છે પ્રાપ્ત ન થયું હોત, એના માટે તો યુદ્ધ કરવું છે આવશ્યક હતું. એટલે નારદજી ફરી પાછા, તો તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈનું પણ ધ્યાનમાં લો છો ખરા, બરાબર. માત્ર યુધિષ્ઠિરને જ પોતે છે રાજગાદી નથી ભોગવવી, બાકીના પોતાના જે ભાઈઓ છે એ રાજગાદી ભોગવવા માટે તૈયાર થાય છે, બરાબર. કે તમે તમારું જ વિચારો છો કે તમારા નાના ભાઈનું પણ વિચારો છો કે જેમણે પણ યુદ્ધની અંદર ઘણા બધાને હણી અને રાજ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા ધરાવતા હતા એવા પાંડવો. યુધિષ્ઠિર ફરી પાછા કહે છે કે એમણે મારે માટે ઘણું ઘણું કર્યું છે, સહ્યું છે, ઘણું બધું કર્યું છે, ઘણું બધું બેઠ્યું છે, સહ્યું છે, બરાબર. એમને રાજ ભાવતું હોય તો ભલે, ભાવવું એટલે તો કે એમને રાજ જો ભોગવવું હોય તો ભલે, આ રહ્યું રાજ્ય ખાઈ પીને મજા કરે. હું તો એમને એટલે કોને? તો કે પોતાના જે પાંડવો ભાઈઓ છે હું એમને આ બધું જ છે સોંપી દઉં છું, બરાબર. ઉઠ ધનંજય, બરાબર. ધનંજય કોને કહે છે? અર્જુનને. કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગીને જીવન ગાળીને ધનંજય છે એટલે એ પોતે એવું કહે છે કે હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય, બરાબર. અર્જુનને કહેતા કહે છે કે આ તારે રાજપાટ ભોગવવું હોય તો ભોગવ, અર્જુનને કહે છે. અને હું તો આ જે પણ કઈ રાજપાટ છે એ છોડી અને વનની અંદર તપ કરવા માટે જાઉં છું, અને વનની વિટંબણાઓ, વનની અંદર જે મુશ્કેલી છે એ મારા માટે લાખ રીતે સારી છે, પણ આ વિજય છે એને હું ભોગવવા ઈચ્છતો નથી, અને આ રાજ લક્ષ્મીનો પણ સ્વીકાર કરવા ઈચ્છતો નથી. જો આ બધાને છોડી ત્યાગીને જીવન ગાળી, ક્લેવર છે એ છોડીએ, બરાબર. જો ક્લેવર એટલે કે શરીર, આ બધાને આ બધું છોડી અને વનની અંદર છે હું તપ કરીશ, અને તપ કરી અને મારું ક્લેવર છે એ કોઈ દિવસ વનની અંદર ફેંકી દઈશ, બરાબર. પણ મારે આ રાજ છે ભોગવવું નથી, બરાબર. એટલે હવે અર્જુન અને યુધિષ્ઠિર છે એમના સંવાદો આપણે પછી જોઈએ કે અર્જુન અને યુધિષ્ઠિર છે એ શું કહ્યા છે, બંનેના સંવાદો છે કેવા થાય છે, બરાબર. એટલે આ સંવાદ જે છે એની અંદર યુધિષ્ઠિર અને નારદજી છે, નારદજી છે સમજાવે છે, પણ છતાં યુધિષ્ઠિર પોતાની તત્વજ્ઞાન ભરી દલીલો છે લઈને બેસે છે, પણ છતાં એ પોતાની દલીલ છે એને છોડતા નથી. કોણ? યુધિષ્ઠિર, બરાબર. એટલે યુધિષ્ઠિર છે એને હજી પણ યુદ્ધ વિષાદ થાય છે, બરાબર. એટલે આ પાઠની અંદર યુધિષ્ઠિર છે એ પોતાની દલીલો છોડતા નથી અને રાજપાટ ભોગવવા પણ ઈચ્છતા નથી. એટલે હવે આપણે છે યુધિષ્ઠિર અને અર્જુનની જે પણ કાંઈ તર્ક વિચારણા છે એની દલીલ છે જોઈએ કે જેથી કરીને યુધિષ્ઠિર છે રાજ ભોગવવા તૈયાર થાય, પણ છતાં યુધિષ્ઠિર છે રાજ ભોગવવા તૈયાર થશે નહીં, કારણ કે યુધિષ્ઠિરને રાજ ભોગવવા માટેને કોઈ શોખ છે જ નહીં.